અને આજે એવા ફળો વિશે માહિતી આપીશ જે આપણા શરીર માટે વરદાનરૂપ છે અને આપણા શરીરને હંમેશા તે નિરોગીતા જ આપવાનું કામ કરે છે। તો પ્રથમ ક્રમાંકે આવે છે સફરજન। એમાં ફાઇબરનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે, એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે અને પેટ સાફ લાવવા માટે પણ મદદ કરે છે અને હૃદય માટે પણ હિતકારી છે। મોસંબી, એમાં વિટામિન સી સારી માત્રામાં રહેલું છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને થાક લાગતો હોય એને તે તરત જ બંધ કરી આપે છે। દાડમ, તો દાડમ છે ને એમાં એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે દાડમ, અને તે અમ્લપિત્ત હાઇપર એસિડિટીને તે કંટ્રોલ કરે છે। કેળું, તો કેળું છે તે કેલ્શિયમ વધારવા માટે પણ મદદરૂપ થાય છે, પાચન પણ સુધારે છે અને શરીરને ઉર્જા આપે છે। જે લોકોને થાક લાગતો હોય, જે લોકો શરીરે દુબળા પતલા હોય એવા લોકો માટે કેળું ખૂબ હિતકારી છે। પપૈયું, તો પપૈયું છે જે પાચન તંત્રને મજબૂત કરવા માટે તમારી મદદ કરે છે અને પેટ પણ સાફ લાવે છે। કેરી, જે લોકો દુબળા પતલા છે, જેને વજન વધારવું છે એને ઉનાળામાં હંમેશા કેરીનું સેવન અવશ્ય કરવું જોઈએ। જાંબુ, જાંબુ છે ને એક એવું દિવ્ય ફળ છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં તમારી મદદ કરે છે। લીંબુ, તો લીંબુ છે તે શરીરને ડિટોક્સ કરે છે અને ઇમ્યુનિટી વધારવામાં, રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં તમારી મદદ કરે છે। નારિયેળ પાણી, નારિયેળ પાણી છે તે થાક લગાડતો શરીરને બંધ કરી આપે છે અને શરીરને હાઇડ્રેટ રાખશે, ડિહાઇડ્રેશનનો શિકાર થવા દેશે નહીં। અંજીર, અંજીર છે તે કબજિયાત દૂર કરે છે અને હાડકાઓને મજબૂત કરવા માટે તમારી મદદ કરે છે। ખજૂર, તો ખજૂર છે જે શરીરને ઉર્જા આપે છે અને લોહી વધારવામાં તમારી મદદ કરે છે અને જે લોકોને ખૂબ થાક લાગતો હશે એને પણ તે દૂર કરી આપે છે। તરબૂચ, તરબૂચ છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને થાક લાગવા દેતું નથી। તો એટલા ફળોનું સેવન તમે સમયાંતરે કર્યા રાખશો તો હંમેશા તમારા શરીરને નિરોગીતા, નિરોગીતા અને નિરોગીતા જ પ્રાપ્ત થશે। આપ સૌને મારા પ્રણામ। જય ધન્વંતરી।